આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે માઘ સ્નાન ના વિધિ વિધાન વિશે યથાયોગ્ય કથા વાર્તા સાંભળશું। પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ એક માસ સુધી કડકડતી ઠંડી માંગ વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે। ભારત ઋષિ મુનિઓનો દેશ છે। ઋષિ મુનિઓએ પોતાના જ્ઞાનના અનુભવોના નિચોડ રૂપે સમાજના કલ્યાણ માટે શાસ્ત્રોની રચના કરી છે। તેમજ આપણા સ્વાસ્થ્ય તેમજ આનંદ માટે ઋતુ પ્રમાણે ઉત્સવોનું નિર્માણ કરેલ છે। ચાતુર્માસ દરમિયાન વિવિધ વ્રતો, નવરાત્રિ દરમિયાન ઉપવાસ, એકાદશી ઉપવાસ વગેરે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આરોગ્યવર્ધક સાબિત થયા છે। આવા વ્રતો જો ભગવાને પ્રસન્ન કરવામાં આવે તો મોક્ષમૂલક બની જાય છે। માટીના કોરા માટલા માંગ સાંજે પાણી ભરવામાં આવે છે અને વહેલી સવારે આ ઠંડા પાણીથી સ્નાન કરાય તેને માઘ સ્નાન કહેવાય છે। કડકડતી ઠંડીમાં માઘ સ્નાનથી પ્રથમ શરીર થીજી ગયાની અનુભૂતિ થાય છે। ત્યારબાદ ઠંડી જ ગાયબ થઈ જાય છે। આ માઘ સ્નાન સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો વધારે છે। માઘ સ્નાન દરમિયાન અરુણોદયથી આરંભીને પ્રાતઃકાળ પર્યંતના માઘ સ્નાનના સમયને ઋષિ મુનિઓએ પુણ્ય આપનારો કહેલો છે। તેનાથી પણ તારા દેખાતા હોઈને જે માઘ સ્નાન કરવું તે સર્વોત્તમ સ્નાન કહેલું છે। તારા દેખાતા બંધ થાય તે સમયે જે સ્નાન કરવું તે મધ્યમ સ્નાન કહેલું છે અને સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું તે કનિષ્ઠ સ્નાન કહેલું છે। માઘ સ્નાનમાં ગરમ જળથી જે સ્નાન કરવું તે વૃથા સ્નાન કહેલું છે। તે જ રીતે વેદ પુરાણાદિ શાસ્ત્રમાં કહ્યા સિવાયના અવૈદિક કે અપૌરાણિક મંત્રનો જપ પણ વૃથા જપ કહેલો છે। વેદ શાસ્ત્રાદિકનું અધ્યયન કર્યા વિનાના બ્રાહ્મણને દાન આપવું તે વૃથા દાન કહેલું છે। તેમજ બ્રાહ્મણાદિકની સાક્ષીએ રહિત કરેલું ભોજન પણ વૃથા ભોજન કહેલું છે। તેથી ગૃહસ્થોએ અતિથિ આદિકને જમાડીને જ જમવું જોઈએ। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ મંત્રોનું ઉચ્ચારણ કરવા પૂર્વક સ્નાન કરવું તેમજ શૂદ્રો અને સ્ત્રીઓએ મૌન રહીને સ્નાન કરવું। શ્રી હરિ કહે છે કે મારા આશ્રિત સર્વે ભક્તજનોએ માઘ મહિનામાં નદી, તળાવ, કૂવા પર અથવા પોતાને ઘેર પણ ઠંડા જળથી સૂર્ય દર્શન પહેલાં જ સ્નાન કરી લેવું। તીર્થમાં સ્નાન સમયે મસ્તક પર તીર્થની મૃત્તિકા લગાવીને સ્નાન કરવું ને વેદોક્ત વિધિ પ્રમાણે સૂર્યને અર્ઘ્ય આપવું। તીર્થજળમાં જ ઊભા રહી પિતૃ તર્પણ પણ કરવું। ત્યાર પછી જળથી બહાર આવી પોતાના ઈષ્ટદેવ શ્રી પુરુષોત્તમ નારાયણને નમસ્કાર કરી પૂજા કરવી। જે મનુષ્યો ખુલ્લા શરીરે અર્થાત ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર ઘેરથી નીકળી નદીએ સ્નાન કરવા હરિસ્મરણ કરતાં જવું। તલથી સ્નાન, અંગમર્દન, અગ્નિમાં હોમ, પિતૃઓનું તર્પણ, તલનું જ ભોજન અને તલનું જ દાન કરવું। માઘ સ્નાન દરમિયાન શક્તિશાળી પુરુષોએ પૃથ્વી પર જ શયન કરવું। બ્રહ્મચારીઓએ પોતાને યોગ્ય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું। જે પૃથ્વી પર શયન કરવાદિક નિયમો પાળી શકે તેમ ન હોય તેમને પણ સ્નાન કરવાનો તો અવશ્ય નિયમ રાખવો। માઘ સ્નાન કરનારે પ્રતિદિન સાકર મિશ્રિત તલનું દાન કરવું। તેમાં તલના 3 ભાગ અને 1 ભાગ સાકરનો મનાયેલો છે। માઘ સ્નાનનું ફળ મહિમા। હે મુનિ, હવે સ્નાન કરવા યોગ્ય તીર્થો કહું છું। તીર્થરાજ પ્રયાગ ક્ષેત્ર, પુષ્કર કે કુરુક્ષેત્ર માં જઈને ત્યાં માઘ મહિના પર્યંત નિત્ય સ્નાન કરવું, આવા પ્રકારની શાસ્ત્રની મર્યાદા છે। હે મુનિ, સમુદ્રને નહીં મળતી જે કોઈ નદી માઘ માસમાં 1 દિવસ સ્નાન કરવા માત્રથી 3 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે। તેમજ સમુદ્રને મળતી નદીમાં સ્નાન કરવાથી 1 પખવાડિયાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે।
અને નદીઓના પતિ સમુદ્ર માગ માસ દરમિયાન માત્ર એક દિવસ સ્નાન કરવા માત્રથી આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. સરોવર, નદી કે સમુદ્રના જળ માંગ સ્નાન કરવાના અભાવ માંગ માટીના નવા ઘડા માંગ જળ ભરી રાખી ને રાત્રિ એ ખુલ્લી જગ્યાએ વાયુના આઘાતથી અતિશય ઠંડા થયેલા જળથી માગ સ્નાન કરવું તે ગંગા જળ માંગ સ્નાન કર્યા બરાબર મુનિઓએ કહ્યું છે. જે મનુષ્યો ખુલ્લા શરીરે અર્થાત ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર ઘેરથી નીકળી નદીએ સ્નાન કરવા હરિસ્મરણ કરતાં જાય ને ત્યાં એ જ રીતે સાક્ષાત સ્નાન કરે ને ફરી ખુલ્લા શરીરે જ ઘેર પરત ફરે છે તે મનુષ્ય હરિસ્મરણ સાથે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. તલથી સ્નાન, અંગમર્દન, અગ્નિમાંગ હોમ, પિતૃઓનું તર્પણ, તલનું જ ભોજન અને તલનું જ દાન કરનારા, આ રીતે 6 પ્રકારના કાર્યમાં તલનો જ ઉપયોગ કરનારના સર્વ પ્રકારના પાપનો નાશ થાય છે. આ રીતે માગ સ્નાન કરવા પછી એવું કોઈ પાપ બચતું નથી કે જેનો નાશ થયો ન હોય. અર્થાત માગ સ્નાન કર્યા પછી સર્વ પ્રકારના પાપનો નાશ થઈ જાય છે. માટે માસો ઉપવાસ કરતાં પણ માગ સ્નાન અધિક કહેલું છે. આ રીતે ઠંડા જળના કષ્ટનો જે મનુષ્યો અનુભવ કરે છે તે જનો શરીર છોડ્યા પછી પરલોકમાં કોઈ પણ પ્રકારનું દુઃખ પામતા નથી. માટે પૃથ્વી પર માગ સ્નાનનો મહિમા સર્વ કરતાં અધિક કહેલો છે. માગ સ્નાન પર્વમાં દાન કરવા યોગ્ય. જ્યારે માગ સ્નાનની સમાપ્તિ થાય ત્યારે મનુષ્યોએ અતિ સુંદર રસયુક્ત 6 પ્રકારના રસવાળા પદાર્થોનું શક્તિ પ્રમાણે દાન કરવું. તેવી જ રીતે 7 ધાનયુક્ત સૂક્ષ્મ વસ્ત્રોનું બ્રાહ્મણ દંપતીને દાન કરવું. સાકર અને તલ મિશ્રિત 30 લાડુઓ દાનમાં આપવા. તેમજ તલ ભરેલા તાંબાના પાત્રનું પણ શક્તિ પ્રમાણે દાન કરવું. ધાબળા, મૃગચર્મ, વસ્ત્રો અને અનેક પ્રકારના રત્નો તેમજ સુંદર ડગલી, સુરવાળ આદિકનું પણ દાન કરવું. પગની રક્ષા કરતાં પગરખાં, પાપનો વિનાશ કરનારા મોજા તથા પોતાને ગમતી જે કોઈ બીજી વસ્તુ હોય તેનું પણ દાન કરવું. પોતાનો અભ્યુદય ઈચ્છતા માગ સ્નાન કરનાર મનુષ્ય તે સર્વ પદાર્થોનું માગ સ્નાન કરતા વિપ્રને માગ માસ માંગ દાન કરવું ને બોલવું કે આ મારા અલ્પ સરખા દાનથી હે માધવ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ, આવી શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી. આમ વિધિવત માગ સ્નાન કરવાથી પાપોનો નાશ થાય ને ઉત્તમોત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જય શ્રી સ્વામિનારાયણ.